ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર આડે માત્ર 2 દિવસ બાકી રહ્યા હોય ત્યારે ભાજપ કોંગ્રેસે પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર આડે માત્ર 2 દિવસ બાકી રહ્યા હોય ત્યારે ભાજપ કોંગ્રેસે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। એક તરફ શક્તિસિંહ ગોહિલનું ભાવનગરમાં આગમન થતા અને તેના દ્વારા કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સાથે બેઠક યોજી એટલું જ નહીં ભાવનગર શહેરના વિવિધ અગ્રણીઓ સહિતના લોકો સાથે બેઠક યોજીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા છે। તો બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં ઉમેદવારોના સમર્થનમાં સભાઓ યોજી ભાજપ દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક ગ્રુપ મીટિંગો અને વિવિધ રીતે લોકોનો સંપર્ક કરીને ભાજપ તરફી વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ ભાવનગર પશ્ચિમના 7 વોર્ડના ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજી મતદારોને અપીલ કરી હતી। ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। જો કે રેલીમાં માસ્ક સહિતના નિયમો ભૂલાયા હતા જે કોરોનાને આમંત્રણ સમાન છે।